સુરતના પલસાણામાંથી એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી. પલસાણાના કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાના ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી. તો સુરતના પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મળી છે. ત્યારે પલસાણાના કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાના એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી. ગુજરાતમાં એટીએસના પલસાણામાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલનું કારખાનું ઝડપી પાડ્યું હતું, જેમાં 2 ઇસમોની પણ અટકાયત કરવામાં આવી છે. તો કારેલી ખાતે પતરાના શેડમાંથી આ ફેક્ટરી ઝડપાઈ છે. રહેણાંક વિસ્તાર વચ્ચે આ સમગ્ર રેકેટ ચાલતું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે બાતમીના આધારે એટીએસે દરોડા પાડી આ રેકેટ ઝડપી પાડ્યું છે. 2 ઇસમોની પણ અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ તેમાં સંડોવાયેલું છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ સુરતના પલસાણામાંથી એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી. તો પલસાણાના કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાના ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી. સુરતના પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. ત્યારે પલસાણાના કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાના એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.